નમસ્કાર ખેડૂત મિત્રો. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ટ્રેક્ટર ખરીદી પર મળશે ₹60,000ની સબસિડી. તો ટ્રેક્ટરની ખરીદી પર ₹60,000ની સબસિડી મળશે. જેમાં આપણે વાત કરીએ તો ગુજરાતના ઘણા ખેડૂતો એવા હોય છે જેને ખેતી કરવા માટે પોતાનું ટ્રેક્ટર હોતું નથી અને તે પોતાની રીતે કામ કરે છે, પરંતુ હવે સરકારે તેની સમસ્યાને ધ્યાનમાં લઈને ટ્રેક્ટર સહાય યોજના બહાર પાડી છે, જેથી તે લોકો પણ ટ્રેક્ટર લઈ શકે છે. ખેડૂતોને પોતાના ખેત ઉત્પાદનમાં સમૃદ્ધિ લાવવા માટે સરકાર દ્વારા સબસિડી થકી ટ્રેક્ટર ખરીદવા માટે સહાય આપવામાં આવે છે. આ આર્ટિકલમાં તમને જાણવા મળશે કે ટ્રેક્ટર સહાય યોજના શું છે, જરૂરી ડોક્યુમેન્ટ, સહાય કેટલી મળશે અને તેના માટે અરજી કેવી રીતે કરવી. તેથી આ વિડીયોને અંત સુધી જુઓ. ટ્રેક્ટર સહાય યોજના. ખેડૂત ટ્રેક્ટર સહાય યોજના શું છે? તો ટ્રેક્ટર સબસિડી સહાય યોજનામાં જે ખેડૂત મિત્રો ખેતી કરવા માટે ટ્રેક્ટર નથી ખરીદી શકતા તેમના માટે સબસિડી આધારિત આ યોજનામાં થકી ટ્રેક્ટર મળવાપાત્ર રહે છે. તેમજ આ સહાય ખેડૂતને ફાયદાકારક નીવડે છે, જેમાં વધુમાં વધુ ₹60,000 સુધી સબસિડી મળી શકે છે. તો મિત્રો, આપણે આજે વાત કરીએ તો ટ્રેક્ટર સબસિડી સહાય યોજના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. કોના દ્વારા શરૂ કરવામાં આવી? તો ગુજરાત સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે. વિભાગ જોઈએ તો ખેતી નિયામક કચેરી દ્વારા આ યોજના બહાર પાડવામાં આવેલ છે. મળવાપાત્ર સહાય જોઈએ તો ટ્રેક્ટર ખરીદી પર ₹60,000 સુધીની સબસિડી મળી શકે છે અને તેની ઓનલાઈન અરજી કઈ વેબસાઇટ પર જઈને કરવાની રહેશે? તો તેની સત્તાવાર વેબસાઇટ તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો, જે iKhedoot.gujarat.gov.in પર જઈને તમે કરી શકો છો અને તેનો હેલ્પલાઇન નંબર પણ તમે અહીં સ્ક્રીન પર મિત્રો જોઈ શકો છો. ત્યારબાદ વાત કરીએ તો યોજનાનો હેતુ, એટલે કે આ યોજના થકી ગુજરાતના ખેડૂતોને આવક ડબલ કરવા અને ખેતી માટે સહાયરૂપ સાધન બને તે માટે ટ્રેક્ટર સહાય યોજના શરૂ કરવામાં આવી છે. તેમજ નાના અને સીમાંત ખેડૂતોને પણ આર્થિક વિકાસ થાય અને તેઓ પણ મોટા ખેડૂતોની માફક સદ્ધર થઈ તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે. ટ્રેક્ટર સહાય યોજના માટે કોણ લાભ લઈ શકે છે? તો ગુજરાતના ખેડૂતોને સરકાર દ્વારા ટ્રેક્ટર ખરીદવા માટે સબસિડી યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક શરતો છે જે નીચે મુજબ છે. જેમાં ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે. ત્યારબાદ ખેડૂત પાસે જમીનનો રેકોર્ડ હોવો જરૂરી છે. જો ખેડૂત જંગલ વિસ્તારમાં રહેતો હોય તો તેના પાસે માન્ય ટ્રાઇબલ જન્મ પ્રમાણપત્ર હોવું જરૂરી છે. ખેડૂતે ટ્રેક્ટર ખરીદવાના હેતુથી જ સબસિડી મેળવવાની રહેશે. યોજના માટે મળવાપાત્ર લાભ વિશે વાત કરીએ તો ટ્રેક્ટર સબસિડી સહાય યોજના માટે મળવાપાત્ર લાભ નીચે મુજબ છે. જેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર કુલ ખર્ચના 50% અથવા ₹60,000 બંનેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે. જનરલ અને સામાન્ય કેટેગરીના ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર કુલ ખર્ચના 40% અથવા ₹45,000 બંનેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે. એટલે આ સહાય લેવા માટે ખેડૂતને ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપવામાં આવે છે. ટ્રેક્ટર સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ, એટલે કે આ યોજનાની સહાય લેવી હોય તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે? તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, જમીનના 7, 12 અને 8 આના ઉતારા, જો જંગલ વિસ્તારમાં ખેડૂત રહેતો હોય તો તેનું પ્રમાણપત્ર, ટ્રેક્ટરની ખરીદી કરેલું બિલ, જો સંયુક્ત ખાતેદાર હોય તો તે ખેડૂતનું સંમતિપત્રક, જો ખેડૂત દૂધ મંડળીનો સભ્ય હોય તો તેનું પ્રમાણપત્ર, ખેડૂતના બેંક પાસબુકની નકલ. ત્યારબાદ વાત કરીએ તો ખેડૂત ટ્રેક્ટર સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તો ટ્રેક્ટર સહાય યોજનામાં અરજી કરવા માટે ખેડૂત ગ્રામ પંચાયતના વીસી પાસે જઈને પણ ઓનલાઈન અરજી કરી શકે છે અથવા પોતાની જાતે પણ અરજી કરી શકે છે. અરજી કરવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરવાના રહેશે. જેમાં સૌપ્રથમ ગૂગલમાં જઈને તમારે iKhedoot તેવું લખવાનું છે. આ વેબસાઇટ ખોલ્યા પછી નીચે મુજબનું એક પેજ ખુલશે, જેમાં તમારે ઉપરોક્ત ફોટોમાં વિવિધ યોજનામાં અરજી કરો તેવું લખેલું છે, તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો કે ત્યાર પછી ઉપરોક્ત પેજ ખુલશે અને જિલ્લો પસંદ કરીને સબમિટ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તે સબમિટ કર્યા પછી ઉપર મુજબ બધી યોજનાઓ જોવા મળશે અને તેમાંથી ટ્રેક્ટર યોજના પસંદ કરવાની રહેશે, જે તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો. ત્યારબાદ આ મુજબ અરજી કરો તેના પર ક્લિક કરશો એટલે બધું અરજી ફોર્મ ખુલી જશે અને તમારે અરજી કરવાની રહેશે. ત્યાર પછી તમને પૂછવામાં આવશે કે તમે રજિસ્ટર્ડ ઉમેદવાર છો? જો તમે નોંધણી કરી હશે તો હા અથવા ના કરવાનું રહેશે. ત્યારબાદ નવી અરજી કરવા પર ક્લિક કરવાનું રહેશે અને તેમાં અરજી ફોર્મ ખુલી જશે. ત્યાર પછી ખેડૂતે સંપૂર્ણ માહિતી દાખલ કરીને અરજી સબમિટ કરવાની રહેશે. ત્યારબાદ ટ્રેક્ટર સબસિડી સહાય યોજના માટે અરજી સબમિટ કર્યા પછી એક અરજી નંબર જનરેટ થશે અને એ અરજી નંબર સુરક્ષિત જગ્યાએ નોંધી લેવાનો રહેશે. ત્યાર પછી તે અરજી નંબરથી અરજી સબમિટ કરવાની રહેશે અને અરજી સબમિટ કરીને ઓનલાઈન ફોર્મ ભરેલ પ્રિન્ટ કરવાની રહેશે. ઉપરોક્ત સ્ટેપથી તમે જાતે પણ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો ટ્રેક્ટર સહાય યોજનામાં સત્તાવાર વેબસાઇટ જોઈએ તો iKhedoot.gujarat.gov.in પર જઈને તમે અરજી કરી શકો છો.
અરજી પ્રક્રિયા ઓનલાઈન કરવાની રહેશે. તેનો હેલ્પલાઇન નંબર મિત્રો અહીં સ્ક્રીન પર તમે જોઈ શકો છો. ત્યારબાદ વાત કરીએ તો ટ્રેક્ટર સબસિડી સહાય યોજના માટે વારંવાર પૂછાતા પ્રશ્નોની ચર્ચા કરીએ તો ટ્રેક્ટર સહાય યોજના માટે કેટલીક સહાય મળવાપાત્ર રહેશે. તો નાના તેમજ અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે કુલ ખર્ચના 50% એટલે કે ₹60,000 સુધી અને અન્ય ખેડૂત વર્ગને કુલ ખર્ચના 40% એટલે કે ₹45,000 સુધી સહાય મળવાપાત્ર છે. ટ્રેક્ટર સહાય યોજના માટે અરજી કરવા માટેની વેબસાઇટ કઈ છે? તો સહાય મેળવવા માટે iKhedoot.gov.in પોર્ટલ પરથી અરજી કરી શકાય છે. ટ્રેક્ટર સબસિડી સહાય યોજનાનો ઉદ્દેશ શું છે? તો આ યોજના થકી ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ થવાના હેતુથી યોજના શરૂ કરવામાં આવી છે.